નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા। જી હા, વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં થયો છે આ ચોંકાવનારો ખુલાસો। પોલીસની કસ્ટડીમાંથી 2332.68 માદક પદાર્થ ગાયબ થઈ ગયા છે। ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023માં જપ્ત કરાયેલા માદક પદાર્થોમાંથી આ જથ્થો ગાયબ થયો છે। 6510.54 કિલો માદક પદાર્થનો આ જથ્થો જપ્ત કરાયો હતો। 4177.86 કિલો માદક પદાર્થનો જથ્થો નાશ કરાયો છે। તો પકડાયેલા અને નાશ કરાયેલા માદક પદાર્થના જથ્થામાં 2332.68 કિલોનો તફાવત જોવા મળ્યો છે। પકડાયેલા માદક પદાર્થના જથ્થામાંથી 35% જથ્થો ગાયબ થયો છે। કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે। ગૃહ વિભાગે માદક પદાર્થો ગાયબ થવા પાછળ કેગને 3 કારણ આપ્યા છે। અંદાજિત 144.180 કિલો ગાંજાની ચોરી થઈ ગઈ હતી તેવું ગૃહનું કહેવું છે। ગૃહ વિભાગનું કહેવું છે યોગ્ય સંગ્રહ સુવિધાઓના અભાવે ઉંદરો દ્વારા નાશ કરાયો છે તેવું ગૃહ વિભાગનું કહેવું છે। ગાંજો અને અફીણના લીલા છોડમાં ભેજ સુકાઈ જવાથી વજન ઓછું થયું છે તેવું ગૃહ વિભાગનું કહેવું છે। 35% માદક પદાર્થો ગાયબ થવાના કારણો ઉપર કેગ દ્વારા આશંકા પણ જતાવવામાં આવી છે। તો સવાલ એ છે કે ઉંદરો ખાઈ ગયા ડ્રગ્સ, પોલીસે જે જપ્ત કર્યો હતું તે ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા છે। સવાલ એ છે કે હવે ઉંદરોના શું હાલ થયા હશે, લોકો હવે એ વિચારી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી। જે ગીતા, ચોંકાવનારી બાબત છે, બોલતા પણ આપણને થાય કે ભાઈ ઉંદરો ડ્રગ્સ ખાઈ જાય। જી બિલકુલ, કેગના રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે અંદાજિત 144.180 કિલો જે ગાંજો છે તેની ચોરી થઈ ગઈ। અને હું આપને શરૂઆતથી જણાવવા માંગીશ કે વિધાનસભામાં ગઈકાલે કેગનો જે રિપોર્ટ રજૂ થયો તેમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા અને પોલીસની કસ્ટડીમાંથી 2332.68% માદક પદાર્થ ગાયબ થયો છે। ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 સુધીમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોમાંથી આ જથ્થો ગાયબ થયો છે। અને હું આપને જણાવું કે 6510.54 કિલો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો। એટલે કે ગાંજો હોય, ડ્રગ્સ હોય, અલગ અલગ માદક પદાર્થો જપ્ત કરાયા હતા। અને એમાંથી 4177.86 કિલો માદક પદાર્થનો નાશ કરાયો છે જથ્થાનો। પરંતુ જે પકડાયેલા અને નાશ કરાયેલા માદક પદાર્થનો જથ્થાનો જે તફાવત છે તે 2332.68 કિલોનો તફાવત છે। એટલે કેગે નોંધ્યું છે કે ભાઈ 35% જથ્થો ક્યાં ગાયબ થઈ ગયો? તો ગૃહ વિભાગે માદક પદાર્થો ગાયબ થવાના જે 3 કારણો આપ્યા એ થોડા હાસ્યાસ્પદ છે। 144.80 કિલો ગાંજાની ચોરી થઈ ગઈ હોવાનું ગૃહ વિભાગે જણાવ્યું છે। પછી બીજું કારણ એવું આપ્યું છે કે યોગ્ય સંગ્રહ સુવિધાઓના અભાવે ઉંદરો દ્વારા આ ખવાઈ ગયું છે। અને ત્રીજું કારણ એવું આપ્યું છે ગૃહ વિભાગે કે ગાંજો અને અફીણના લીલા છોડ ભેજમાં સુકાઈ જવાથી વજન ઓછું થયું છે। અને એટલે આ 35% જે માદક પદાર્થો ગાયબ થવાના જે કારણો છે એના પર કેગ દ્વારા આશંકા જતાવવામાં આવી છે। અને એમાંનું સૌથી હાસ્યાસ્પદ કારણ આ છે કે ઉંદરો ખાઈ ગયા। જી જી, આપનો આભાર। ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેનીએ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવા, સામાજિક ઓડિટ કરવા અને રાજ્ય કમિશન દ્વારા અહેવાલ તૈયાર કરવાની કામગીરી 30 જૂન 2026 સુધી પૂર્ણ કરવાનો હુકમ આપ્યો છે। મુખ્ય સરકારી વકીલને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવાનું સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાઇલ્ડ રાઇટ્સ કમિશન પહેલેથી જ રચાયેલી છે, પરંતુ સમગ્ર સામાજિક ઓડિટ હજુ બાકી છે। હાઈકોર્ટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને કેસનો રેકોર્ડ મેળવી રિપોર્ટ તૈયાર કરવા પણ હુકમ આપ્યો છે। અછતની અફવાઓ વચ્ચે ડાંગના સાપુતારામાં પેટ્રોલ પંપ પર કતાર। સાપુતારાને અડીને આવેલ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકોની પેટ્રોલ ડીઝલ માટે પંપ પર કતાર જોવા મળી છે। ગુજરાત સરકારે જાહેરાત કરી હોવા છતાં પણ પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે।
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, હજુ પણ પેટ્રોલ પંપ પર ભીડ ઓછી નથી થઈ રહી? ચોક્કસની વાત કરો તો ગુજરાતનો એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે એકમાત્ર પંપ આવ્યો હોય। એ પંપ પર આદિવાસી વિસ્તારની અંદર એક પંપ હોવાના કારણસર લોકોનામાં અફવાનો ડર હજી યથાવત જોવા મળે છે। ગુજરાત સરકાર અને ભારત સરકારે પણ અનેક વખત જાહેરાત કરી કે પૂરતા પ્રમાણમાં ડીઝલ પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે, છતાં પણ લોકોનામાં એક ઓહાપો મચી જતા પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી છે। ખાસ કરીને આજ રોજ ગુજરાતની અંદર જે નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલના ભાવમાં જે બેહદ વધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લોકોનામાં એક ડરનો માહોલ પેદા થયો છે કે અન્ય પેટ્રોલ વિક્રેતા કંપની પણ ડીઝલ પેટ્રોલના ભાવમાં વધારો કરે, એ અંતર્ગત લોકોનામાં ભારે ભીડ જોવા મળી છે। ખાસ કરીને સાપુતારાને અડીને આવેલું મહારાષ્ટ્ર ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો જે ખેતરની અંદર ટ્રેક્ટર ચલાવતા હોય છે, એના માટે ડીઝલ માટે પડાપડી અને કારમાં લઈને જોવા મળ્યા છે અને મોટી કતાર ડીઝલ પેટ્રોલ માટે જોવા મળી છે। જી સંધ્યા। જી, આપનો આભાર। રાજકોટમાં પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના પગલે મામલો ગરમાયો છે। પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને જેમાં તેમના નિવેદનના કારણે શહેરમાં ગેરસમજ અને અફવા ફેલાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। બીજી તરફ એચપીસીએલ કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલનું સેલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં એક પેટ્રોલ પંપ મેનેજરે જણાવ્યું હતું કે ક્લેરિફિકેશન ન મળે ત્યાં સુધી હોમ પેટ્રોલિયમ દ્વારા વેચાણ શરૂ નહીં થાય। રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ સામે વધુ એક કાર્યવાહી થઈ છે। રામદેવપીર ચોકડી પાસે આવેલા ઓમ પેટ્રોલ પંપ છે, તેમના જે પેટ્રોલ પંપ છે તેમનું સેલ છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। પોલીસ ફરિયાદ બાદ જે છે તેમની પાસેથી ક્લિયરિફિકેશન માંગવામાં આવ્યું છે અને હાલ જ્યાં સુધી આ ક્લિયરિફિકેશન ન આવે ત્યાં સુધી આ પેટ્રોલ તેમજ ડીઝલનું વેચાણ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પંપ છે તે ગોપાલ ચુડાસમાનો છે અને રામદેવપીર ચોકડી વિસ્તારમાં આવેલો છે, જે તેમની સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। ત્યારે આ પોલીસ ફરિયાદને પગલે એચપીસીએલ કંપની છે તેમના દ્વારા જે ગોપાલ ચુડાસમાનો જે પેટ્રોલ પંપ છે તેમને જે છે એ સેલ કરવાની મનાઈ કરી દેવામાં આવી છે અને હાલ જે પેટ્રોલ પંપના મેનેજર સાથે ન્યૂઝ 18ની ટીમ સાથે જ્યારે વાત થઈ છે ત્યારે મેનેજરે પણ કહ્યું છે કે તેમને જે છે ખાસ કરીને હાલ પેટ્રોલનું વેચાણ બંધ કરવાનો તેમને આદેશ આપ્યો છે, પરંતુ હાલ તેમના દ્વારા જે કોઈ યોગ્ય ડોક્યુમેન્ટ છે તે પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે અને આ ડોક્યુમેન્ટ પૂર્ણ થઈ ગયા બાદ જે એચપીસીએલ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તેને અનુસરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ 12 દિવસ બંધ રહેશે। 27 માર્ચથી 8 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે। બુલેટ ટ્રેનની કામગીરીના પગલે બ્રિજ બંધ રહેશે। જનતા જેતલપુર બ્રિજ, જેતલપુર અંડરપાસ, વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરી શકશે। સુરતના ઉમરામાં પોલીસ આવાસનું લોકાર્પણ 116 કરોડના બાંધકામનું લોકાર્પણ થયું છે તથા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પોલીસ લાઇન ખાતે કક્ષા B192 ક્વાર્ટર્સનું લોકાર્પણ કરાયું છે। સાથે જ રાંદેર પોલીસ લાઇન ખાતે હોર્સ રાઇડિંગ સ્કૂલ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું છે। કિચનર્સ બેરેક કમ્યુનિટી હોલ તથા સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ ખાતે એડમિન બ્લોક, ક્લબ હાઉસ, એમટી સેક્શન, વોટર ગાર્ડ બેરેક તથા કિચનનું પણ લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાત સરકાર એ ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને ને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છીએ। આરટી હેઠળ એડમિશનમાં રાજ્યની શાળાઓની મનમાની ચાલશે નહીં। હવે ઓનલાઈન અરજી કરતી વખતે પાડી પણ સિલેક્ટ કરવી પડશે। આરટી એડમિશનમાં વિદ્યાર્થીઓને શિફ્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન પણ અપાયું છે। અગાઉ પાડીને લઈને શાળાઓ વિરુદ્ધ ફરિયાદ પણ થતી હતી। શાળાઓ આરટી હેઠળના વિદ્યાર્થીઓને બપોરની પાડી આપતા હોવાની ફરિયાદો ઉઠી હતી। સરકારે આરટી એડમિશન શરૂ થાય તે પહેલા જ ટેકનિકલ ફેરફાર કર્યા છે।
તમામ પેરેન્ટ્સ જે કોઈ આરટીમાં પોતાના બાળકને પ્રવેશ માટે જે પાત્રતા ધરાવતા હોય છે ને ફોર્મ ભરતા હોય છે તેઓએ ખાસ ઉલ્લેખ કરવાનો રહેશે કે તમે મોર્નિંગ શિફ્ટ અથવા તો નૂન શિફ્ટ એ જે શાળાઓમાં બંને શિફ્ટ ચાલે છે એના અંદર ઉલ્લેખ પણ હશે જ જ્યારે ફોર્મ ભરતા હશે ત્યારે એમણે બરાબર સમજી વિચારીને શિફ્ટનો ઉલ્લેખ કરવાનો રહેશે. અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમીને ધ્યાને રાખી અને તંત્ર સજ્જ બન્યું છે, કારણ કે આ દિવસોમાં હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થતો હોય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા સોલા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ અલગ વોર્ડ તૈયાર કરાયો છે, જ્યાં જરૂરી સારવાર સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ઉપરાંત વોર્ડમાં ORS પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેથી ડિહાઇડ્રેશનથી બચાવી શકાય. તબીબોએ લોકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા, વધુ પાણી પીવા, આ સાથે ORSનો ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે. અમારી હોસ્પિટલમાં દરેક વિભાગના દરેક વોર્ડમાં ઠંડા પાણીની વ્યવસ્થા આરો પ્લાન્ટ સાથેની સેન્ટ્રલ કરેલી છે, જે બિલકુલ ગરમીથી બચવા માટે બપોરના ટાઈમે ઘરના બહાર ના નીકળવું જોઈએ. ડાયરેક્ટ સનલાઇટ આપણા બોડી પર આવતો હોય તેના માટે આપણે અવરોધ માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કેપ પહેરવી જોઈએ અને આપણા શરીરનું પાણી ન ઘટી જાય તેના માટે આપણું વારંવાર પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, જેથી કરીને આપણી બોડી હાઇડ્રેટ રહે અને આપણને સ્ટ્રોકથી આપણે બચી શકીએ. મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામમાંથી દાગીનાની લાલચમાં આધેડ મહિલાની હત્યા કરી હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 54 વર્ષીય મહિલા પોતાના ખેતરમાં ભેંસો માટે ઘાસચારો લેવા ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અને જ્યારે પરિવારજનોએ તેમની શોધખોળ કરી ત્યારે લીંબુડીના ખેતરમાંથી તેમની દાટેલી લાશ મળી આવી. ઘટનાની જાણ થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. પોલીસે સીસીટીવી ફૂટેજ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી પૂછપરછ દરમિયાન તેણે ગુનો પણ કબૂલી લીધો છે. આરોપીએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે અને પોલીસે ચોરાયેલા દાગીના અને હથિયાર જપ્ત કરી ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી લીધો છે. સીસીટીવીને એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુદભાઈ કાંતિભાઈ દત્તાણી રહેઠાણ ઈરાના નાઓ આ કડલા વેચવા ગયેલા એની યુક્તિ પ્રયુક્તથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને એ કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી. અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યો છે. અને વાત કરીશું ચૈત્રી નવરાત્રી નિમિત્તે મંદિરોમાં ભીડની. ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે અને ત્યારે ભરૂચ દાંડિયા બજારમાં અંબાજી મંદિરે આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભરૂચના દાંડિયા બજારમાં આવેલ પૌરાણિક અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે ભક્તિભાવનો માહોલ પણ છવાયો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી માતાજીના દર્શન માટે લાંબી લાઈન લાગી. આ પાવન અવસરે મંદિરમાં વિશેષ પૂજા, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં માથું ટેકવી અને આશીર્વાદ પણ લીધા હતા. ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે આઠમ નોમને લઈને યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. નિજ મંદિર પરિસર અને પગથિયામાં દર્શન માટે લાંબી કતાર જોવા મળી. ચૈત્રી નવરાત્રીના આઠમને લઈને પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું. ચૈત્રી નવરાત્રીના પર્વને લઈને વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. નિજ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. શક્તિપીઠ પાવાગઢમાં મંદિર પરિસર ખાતે આજે આઠમને લઈને હવન કરાશે. વર્ષોની પરંપરા મુજબ આઠમનો હવન સવારે 10 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે આરંભ પણ તેનો થયો. અમદાવાદમાં ચૈત્ર નવરાત્રીની અષ્ટમી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. માતાજીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે અને મંદિરને પણ સુંદર ફૂલો વડે શણગારવામાં આવ્યું છે, જેના કારણે મંદિર પરિસરમાં